ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिमाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै। 61 श्लोक। ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति भ्रामयन् सर्वभूतानि यंत्रारूढ़ानि मायया। એટલે કર્મયોગની ચર્ચા બસ હવે એક કે બે શ્લોકમાં કર્મયોગનો સાર પણ પૂરો કરશે ભગવાન. આ ત્રીજી વાર કર્મયોગની ચર્ચા થઈ રહી છે. એનીવે અને એની અંદર આ શ્લોક બહુ જાણીતો છે અને કહેવામાં આવ્યું અહીંયા કે જે પણ પ્રકારનો વ્યવસાય પ્રવૃત્તિ, મતલબ વ્યવસાય એટલે પેલું આપણે કોઈ જોબ કરીએ નોકરી કરીએ એવું કહેવાનો આશય નથી. વ્યવસાય એટલે અર્થાત પ્રવૃત્તિ, કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરીએ એ અને એના દ્વારા આપણે અન્યને મદદરૂપ થવાની, અન્ય એટલે વ્યક્તિઓ, અન્ય વ્યક્તિ એટલે એ કુટુંબની વ્યક્તિ હોય કે બહારની કોઈ પણ વ્યક્તિ, કોઈ કશાને પણ જ્યારે મદદરૂપ થવાની આપણી વૃત્તિ હોય એ પ્રવૃત્તિ પાછળની, તો કારણ કે પણ એવું કરવાની શા માટે જરૂર, એવો જો કદાચ પ્રશ્ન હોય તો એ તો હવે કારણ કે પ્રવૃત્તિ બે પ્રકારના પ્રયોજનથી થતી હોય છે. એક પ્રયોજન છે કે મારા સ્વાર્થની પૂર્તિ માટે કર્મ કરીએ તો એ પોતાનો કંઈક કર્મફળ વગેરેની અપેક્ષા હોય, પોતાના કોઈ ઉપભોગની ઈચ્છા માટે કે પોતાના કુટુંબના ઉપભોગ માટે, તો એ વસ્તુ એ પ્રવૃત્તિનો ઉદ્દેશ જુદો થઈ ગયો. અને જ્યારે બીજી પ્રવૃત્તિ જે છે એની અંદર કેવળ અન્યને માટે થઈને કરે છે, અર્થાત સ્વાર્થને બદલે ત્યાગ છે, નિસ્વાર્થ છે વગેરે. એટલે હવે જીવનમાં શું જોઈએ છે એના આધારે પછી આપણું વલણ નક્કી થાય. પ્રવૃત્તિ તો એની એ જ રહે, પ્રવૃત્તિ બદલવાનો અહીંયા કોઈ આશય નથી. ભગવાન એવો કોઈ ભાર નથી આપતા કે આ જ પ્રકારના કર્મો કરો કે જેથી કરીને તમને મોક્ષ મળે, એવું કંઈ નથી. જે પણ પ્રવૃત્તિ કરીએ એની પાછળનો ઉદ્દેશ સ્વાર્થ હોય તો પછી મોક્ષનો સંભાવના નથી. કારણ કે ત્યાં પછી પેલી ધર્મ અર્થ અને કામ, સ્વાર્થ એટલે શું, અર્થકામ વગેરેના વિષયોની પ્રાપ્તિ, અને ધર્મ એટલે કે પુણ્ય વગેરેની પ્રાપ્તિ. એટલે એવો આશય હોય તો પછી વાસ્તવમાં મોક્ષ માટેનો પુરુષાર્થ થતો નથી. અને એવું કંઈ છે નહીં કે અર્થકામમાં પણ પગ રાખીએ અને મોક્ષમાં પગ રાખીએ બંને પ્રાપ્ત થાય. કારણ કે આ તો તદ્દન વિરુદ્ધ વસ્તુઓ છે. શ્રેય અને પ્રેય તદ્દન વિરુદ્ધ વસ્તુઓ છે. અને માટે 180 ડિગ્રીનો
ફેર છે. શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમેતઃ તૌ સંપરિત્ય વિવિનક્તિ ધીર એક્સેટ્રા એક્સેટ્રા. અને આગળ એ સિવાય પણ યમધર્મરાજાએ કહ્યું કે વાસ્તવમાં અન્ય શ્રેય અન્યત પ્રેય વગેરે. શ્રેય અન્ય વસ્તુ છે, પ્રેય અન્ય વસ્તુ છે, કારણ કે માર્ગ જ જુદો છે. એટલે માર્ગના અંતે જે સ્થાન પ્રાપ્ત થાય, એ માર્ગે જાઓ જે સ્થાન પ્રાપ્ત થાય એ તદ્દન ભિન્ન સ્થાન જ હોય, કારણ કે એકબીજાથી તદ્દન વિરુદ્ધ માર્ગ છે. અને માટે એક જ જગ્યાએ પહોંચો એવું તો બનવાનું જ નથી, તદ્દન જુદી જગ્યાએ જ પહોંચો. એટલે ક્યાં પ્રવૃત્તિ પાછળ જો સ્વાર્થ હોય તો અર્થકામ વગેરેના વિષયો પ્રાપ્ત થાય, જેને આપણે ભૌતિક પુરુષાર્થ કહીએ છીએ, એ પ્રાપ્ત થાય. અને જો પછી એ જ પ્રવૃત્તિ, એ જ કર્મો ની પાછળનો આશય જો આપણો ત્યાગ હોય, નિસ્વાર્થ હોય, તો એનો અર્થ કે આપણને ભૌતિક ધ્યેય માટેનો એટલો બધો રસ નથી. કેમ ધ્યેયમાં રસ નથી? ભૌતિક જીવનનું ધ્યેય કોઈ ના હોય તો જીવન નિરસ છે, બિલકુલ. તમોગુણી વ્યક્તિના જીવનમાં કોઈ ધ્યેય નથી, મોક્ષય નહીં ને આય નહીં, અર્થકામ પણ ધ્યેય નથી, કારણ કે એના માટે પ્રવૃત્ત થવું પડે ને, મહેનત કરવી પડે વગેરે. તમોગુણના પ્રભાવને કારણે વાસ્તવમાં એ વ્યક્તિ આળસુ છે, પ્રમાદી છે, કશું કરવા માગતો નથી. એટલે એ પ્રકારની વાત નથી. એમ અર્થકામના વિષયો પ્રાપ્ત નથી કરવા, કારણ કે વાસ્તવમાં એને કશામાં રસ નથી એવું નથી. એને રસ છે, પણ એને આ તો વિવેકમાંથી ઉત્પન્ન થયેલું છે કે આ માર્ગે જઈને જે વસ્તુ મળશે એના કરતાં ચડિયાતી વસ્તુ આ માર્ગે જવાથી મળશે, એવું પ્રકારની વસ્તુ છે. અને એનાથી મોટી વસ્તુ તો વાસ્તવમાં અર્થ અને મોક્ષ, અર્થ જીવનનું ધ્યેય અને મોક્ષ જીવનનું ધ્યેય, એમાં ખરેખર મોક્ષ પ્રાપ્ત કરવાથી અર્થ પ્રાપ્ત થઈ જાય છે, એવું છે. અને કામના વિષયો પ્રાપ્ત કરવાથી વાસ્તવમાં જે છે મોક્ષ પ્રાપ્ત કરો તો કામનાના વિષયો પ્રાપ્ત થઈ જાય છે. એટલે વાસ્તવમાં અર્થાત મોક્ષ જે છે એનો અર્થ છે આનંદ, અને વાસ્તવમાં નિરતિશય આનંદની પ્રાપ્તિ થાય છે, જે કામના વિષયોથી મળતો જે ક્ષણિક આનંદ છે એ પ્રાપ્ત થઈ જતો હોય છે. એટલા માટે તો ઉપનિષદ હંમેશા કહેવામાં આવે છે, ત્યાં તૈત્તિરીય ઉપનિષદમાં કહ્યું સર્વાન કામાન સમશ્નુત ઇતિ યો વેદ નિહિતમ ગુહાયામ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમેવ્યો મન્ય સહ અશ્નુતે સર્વાન કામાન. ત્યાં બ્રહ્માજીએ, પ્રજાપતિએ ત્યાં છાંદોગ્યની અંદર 8મા અધ્યાયની અંદર આવી ઉદ્ઘોષણા કરી કે એને જે જીવનની અંદર બધા જ કામનાના વિષયો પ્રાપ્ત કરવા હોય એને માટે હું બ્રહ્મવિદ્યાની ઓફર આપું છું, જેને રસ હોય આવો. તો ઇન્દ્રને વિરોચન બંને દોડે, કોને રસ ન હોય? કામનાના વિષયો મેળવવામાં કોને રસ ન હોય? બંને દોડ્યા જ. આનંદ મીમાંસા તૈત્તિરીયમાં બતાવવામાં આવી કે આ શ્રોત્રિયસ્ય છે અકામ હતસ્ય, એટલે મનુષ્યને જે પ્રાપ્ત થતો આનંદ જે છે, આશિષ્ઠો દૃઢિષ્ઠો બલિષ્ઠ સ યુવા સ્યાત સાધુ યુવા અધ્યાયક. આ યુવાન છે ને એને આ પૃથ્વી પરના બધા જ ભોગો જેને પ્રાપ્ત હોય ને એને કેટલો બધો આનંદ હોય. યુવાન છે, યુવાન તો કહેવું જ પડે ને, કારણ કે વૃદ્ધને બધા ભોગો પ્રાપ્ત થાય પણ ભોગવી ના શકે તો પછી ક્યાંથી આનંદ આવે? એટલે વાસ્તવની અંદર યુવાન હોવો જોઈએ, બળવાન હોવો જોઈએ, આશિષ્ઠ હોવો જોઈએ, દ્રઢિષ્ઠ હોવો જોઈએ, આમ હોવો જોઈએ, અને પાછો સાત્વિક હોવો જોઈએ, સત્વગુણી. હા, આનંદ પ્રાપ્ત કરવો હોય ને ખરા અર્થમાં તો સત્વ તો જોઈએ જ. રજોગુણ હોય તો ચંચળતા હોય, એટલે આનંદનો વિષય ભોગવતો હોવા છતાં પૂરો આનંદ પ્રાપ્ત ન થાય. જ્યારે આનંદનો વિષય ભોગવતા હોઈએ ત્યારે મનમાં શાંતિ પૂરેપૂરી હોય તો જ ખરા અર્થમાં આનંદ આવે. એની એટલે આ બધું બહુ કહ્યું ત્યાં. એટલે મનુષ્યને પ્રાપ્ત થતો આનંદ છે એ તો આને પ્રાપ્ત જ છે. કોને? આપણા જ્ઞાની મહાત્મા. શ્રોત્રિયસ્ય છે અકામહતસ્ય. અને પછી કહ્યું કે મનુષ્ય એનાથી ચડિયાતો આનંદ જે છે એને 100 ગુણો, મનુષ્યમાં મળતા આનંદને 100 ગુણો, ત્યારે મનુષ્ય ગંધર્વનો આનંદ છે. મનુષ્ય ગંધર્વને આનંદ જે પ્રાપ્ત થાય છે આ શ્રોત્રિયને પ્રાપ્ત જ છે. આમ કરીને આખી વસ્તુ બતાવવામાં આવી. એટલે કહેવાનો આશય એવો છે કે પ્રવૃત્તિ આપણે જે જીવનમાં કરીએ, રોજે રોજ આપણી જાગૃત કાળે જે પ્રવૃત્તિ કરીએ છીએ એની પાછળ સવારે ઉઠીને જરા આટલો તો વિવેક કરવો જોઈએ કે આ શેના માટે હું કરું છું, અને એ કરવાથી જે મળે છે એના કરતાં કોઈ ચડિયાતી વસ્તુ છે કે કેમ? અને એ ચડિયાતી વસ્તુ શાસ્ત્ર પ્રતિપાદિત કરે જ છે. એના માટે કે છે ખાલી જે પ્રવૃત્તિ કરો છો એની પાછળને તમારું વલણ બદલો, બસ આટલું છે. એને તો એને જ કર્મયોગ આપણે કહીએ છીએ. વલણ બદલાવું એને કર્મયોગ કહીએ છીએ. એટલે પ્રશ્ન થતો હોય છે કે આ કર્મને કર્મયોગ કેવી રીતે બનાવો? તો ભગવાન એના માટેની આ જે છે મેથડ એ અહીંયા 61 અને 62 શ્લોકમાં આપે છે. અને એની અંદર કહેવામાં આવ્યું કે જે
જે પણ આપણું જે પ્રવૃત્તિ, કોઈ પણ પ્રવૃત્તિ અર્થાત આખા જાગ્રતકાળની પ્રવૃત્તિમાંથી પ્રત્યેક કર્મ જાણે કે પુષ્પ છે એમ માની લો, અને અર્થાત એ કર્મ આપણે જે કરીએ એ જ પુષ્પ છે અને એ જ ભગવાનને જાણે અર્પણ થાય છે. એટલે બે વસ્તુ થાય. હવે આવું જ્યારે હવે તમે કહો કે આ કર્મયોગ કર્મ જ કર્મયોગ બને, અર્થાત એ કર્મ જે છે વાસ્તવમાં એ ભગવાનને અર્પણ થતું પુષ્પ જ છે, તો પછી બે વસ્તુ આવી ગઈ એ પાછળ. એની પાછળના બે શું છે ને કે એ કર્મ પાછળનું વલણ બે પ્રકારનું હોવું જોઈએ, તો એ પુષ્પ બને, તો એ ભગવાનને સમર્પિત થયું એમ કહેવાય. એટલે સામાન્ય રીતે ઘણીવાર કર્મ કરીએ તો આપણે એની પાછળ પેલી શું છે ને કે શ્રાપ તો ન કહું પણ આમ પેલો કંટાળો હોય છે, અને જેણે કામ સોંપ્યું હોય એના માટે કદાચ આપણને થોડી મુશ્કેલી ઊભી થાય કે આ બીજું કોઈ દેખાયું નહીં, મને જ સોંપે વગેરે આવું પણ. અને એસ્પેશિયલી નોકરી વગેરેમાં તો આવું થાય જ છે, ત્યાં તો થાય જ છે. આપણે ઘરમાંય થાય, ઘરમાં પણ થાય આવું. ઘણા બધા હોય ત્યારે અને આપણા ભાગે કામ આવતું હોય તો આપણને થાય કે આ કામ પેલાય કરી શકતા હતા, મને શા માટે સોંપે છે. એનીવે, તો પછી હવે એ કર્મનું પાછળનું વલણ જ જુદા પ્રકારનું હોવાને કારણે આ કર્મયોગ નથી. કર્મને કર્મયોગ બનાવવું હોય તો ભગવાને કહ્યું કે વાસ્તવમાં એ કર્મ કરતી વખતે આવો ત્રાસ, કંટાળો એવું બધું ના હોય. એટલે જો કારણ કે કર્મને પુષ્પ માનીને અર્પણ કરવાનું છે ને, ઈશ્વરને અર્પણ કરવાનું હોય ને એમાં કંટાળો આવતો હોય તો પછી પૂજા જ ન કરવી જોઈએ. મારો તો આવો મત છે. જો આપણને પૂજા કરવાથી આમ કંટાળો આવતો હોય, એ પાછું આજ સવાર પડી પાછી પૂજા આજે કરવી પડશે, એ પાછી આજે સવાર પડી પાછી આજ પૂજા કરવી પડશે. એટલે આ રીતે કાં તો ભગવાનને શ્રાપ આપીને કે આપણને શ્રાપ, આપણી જાતને શ્રાપ આપીને કરતા હોઈએ તો એના કદાચ ન કરવી સારી. હા, આ બધું છેવટે આપણી પાછળનું મહત્ત્વ ન સમજીએ તો જ થાય. એટલે પૂજા જેવી વસ્તુ પણ કર્મયોગ નથી બનતી. આમ દેખાય છે બહારથી કે આપણે આ ભગવાનને અર્પણ કરી રહ્યા છીએ, બધું એક એક દ્રવ્ય નૈવેદ્ય અર્પણ કરતા હો, અભિષેક કરતા હો, આ કરતા હો, પુષ્પોથી અર્ચના કરતા હો, બધું દેખાય છે આમ ભગવાનને અર્પણ થતું, પણ ખરેખર પેલી ભાવના નથી ને. ભગવાન અહીં ભાવનાની વાત કરી રહ્યા છે. અને એવું હોય તો પછી જે પણ કરો એ પૂજા બની જતું હોય છે ને. એટલે મતલબ એ ભાવના હોય તો, એટલે જો ખરેખર ભાવના હોય તો પછી એમાં મનની પ્રસન્નતા હોય અને સિન્સિયરિટી, બીજી એ વસ્તુ પણ ખરી. હા, સિન્સિયરિટી હોય, કામ કરવામાં સિન્સિયરિટી હોય. એટલે નહીં તો આપણને કંટાળો હોય તો તરત એ વસ્તુ દેખાય જ છે કે કામ જે થતું હોય એ કામ બિલકુલ શું છે ને કે પેલો ઢસરડો કે ગુજરાતી ઢસરડો થઈ જાય છે. અને આવો કોઈને અનુભવ નથી એવું નથી. જ્યાં તમારે સમર્પિત થઈને કર્મ કરવું છે ત્યાં પ્રસન્નતા પણ છે અને સિન્સિયરિટી પણ છે. ચીયરફુલનેસ એન્ડ સિન્સિયરિટી. કોઈ પણ કર્મ પાછળ ચીયરફુલનેસ ને સિન્સિયરિટી હોય ત્યારે 101% એ કર્મ કોઈકને અર્પણ થઈ રહ્યું છે. આવું હોય જ નહીં. સ્વામીજી ખોટી વાત કરો છો, જોઈ લો. દાખલા તરીકે સ્વામીને માટે, આ તો એક્ઝામ્પલ આપું છું, મારી વાત જવા દો. આપણે કોઈ પૂજ્ય સ્વામીજી કે સ્વામી આપણા વિદિતાત્મજી મહારાજ કે કોઈ મોટા સ્વામીજી હોય, એ આવવાના હોય ને રસોઈ કરવાની હોય, અથવા એમને કંઈક આપણે જઈને ત્યાં આશ્રમમાં જઈને કંઈક એમને આપવાનું હોય, કંઈક બનાવીને કંઈક આપવાનું હોય, તમે જોજો ઉત્સાહ અને સિન્સિયરિટી બંને હોય છે, આપોઆપ જ હોય છે. એટલે જ્યાં આવી રીતે આપણને જ્યાં આદર છે અને એને સમર્પિત કરવાનું છે કશુંક, તો આપોઆપ જ હોય છે. આનું નામ જ કર્મ. આવું નવું ઈશ્વર માટે હોય તો આપણે એને કર્મયોગ કહીએ છીએ, દેટ્સ ઓલ. અને એટલે હવે આ કંઈક રસોઈ એ જે કંઈ બનાવતા હતા એ આપણે પોસિબલ છે કોઈ બીજા માટે પણ બનાવીએ, કદાચ સ્વામીને બદલે કોઈ બીજા માટે બનાવીએ, તો તમે જોજો. એટલે હું એવું તમે કરો છો એવું કહેવાનું હશે નથી, પણ બને કે જે પેલાની અંદર એમના માટે જ્યારે સ્વામી માટે કરવાનું હતું ને જે પ્રકારનું આપણામાં સિન્સિયરિટી, જે પ્રકારની પ્રસન્નતા દેખાતી હતી ચિત્તની અંદર, એવું કદાચ ન પણ હોય. હવે આમ તમે સ્વામી માટે બનાવો છો તો અમારા માટે કેમ નથી બનાવતા? સારું, લોન તમારા માટે બનાવીશું. એટલે પછી કરો ખરા, પણ એ જે ઉત્સાહ અને જે સિન્સિયરિટી હતી એનો ઘણીવાર અભાવ પણ હોઈ શકે. કારણ કે એ સ્વામી માટે આદર છે, ત્યાં પ્રેમ છે વગેરે, શ્રદ્ધા છે. અને આ વ્યક્તિ માટે એવું કંઈ આપણે આદર ન હોય, આપણા સમોવડિયા હોય કે અથવા માગણીયા હોય, કદાચ ઘણીવાર માગતા હોય તો આપણને કંટાળો હોય કે આવા. એનીવે, ઇન શોર્ટ કહેવાનો આશય એટલો જ છે. ભગવાન કહે છે કે ચિત્તમાં જે ભાવના બદલાય ને અને એને કારણે ઈશ્વરને સમર્પિત કરવાની આવી ભાવના આવે
એ જ ચિત્ત શુદ્ધિ થઈ જાય, એનાથી જ ચિત્ત શુદ્ધ થઈ જાય. જ્યાં કંટાળો ન હોય, ઢસરડો ન હોય, અને આપણે એને ઈશ્વર કહેશે એ જ મારો પ્રસાદ છે. ભગવાન કહે છે જે તે મને અર્પણ કર્યું ને મેં તને પાછું કંઈક આપ્યું, એ પ્રસાદ થઈ ગયો ને. એટલે આ પ્રસાદ, ચિત્ત શુદ્ધિ વગેરે, અંતઃકરણની ચિત્ત શુદ્ધિ થવી એનું નામ જ તો કર્મયોગનું પરિણામ છે ને જ આપણે રાગદ્વેષનો ભાવ વગેરે કહીએ છીએ. એટલે કોઈ પણ પ્રવૃત્તિ, આપણે પ્રવૃત્તિ કદાચ કોઈ ઘરમાં કરતા હોઈએ કે આપણે નોકરી વગેરે કરતા હોઈએ ને, અને ત્યાં તો ડેફિનેટલી પૈસા માટે જ કરતા હોય ને. પૈસા ના એ તો હવે સ્વામીજી તો પૈસા માટે કરીએ છીએ એવું તો હવે હું હવે એમને હવે નોકરીમાં કહીશ કે હું મારે કશું કમાવું નથી, હું તો બધું અર્પણ કરવા માટે આવ્યો છું. આવું ના હોય કોઈ દિવસ. હા, તો ઘર કેવી રીતે ચાલશે? પરંતુ આપણી નજર, પેલા વલ્ચરની નજર કેવી હોય છે, જોઈ છે ને ઉપર પેલા ગીધને બધા ફરતા હોય ને, ભરે આકાશની અંદર સૌથી હાઈટ પર ફરતા હોય, આટલી ઊંચાઈ પર ફરે ત્યારે એની દ્રષ્ટિ પણ એટલી ઊંચી જ હોય ને, કારણ કે જોતા હોય ચારે તરફ બધું આમ, અને સંકુચિત ના હોય, કારણ કે વિશાળ દ્રષ્ટિ, વિશાળ વસ્તુ દેખાય. પરંતુ એ વિશાળ, આટલું સુંદર આકાશ ને નીચેનું સુંદર વિશાળ દ્રશ્ય એ નથી જોતો. એની નજર ક્યાંક કંઈ પેલું મરેલું પેલું પડ્યું હોય, કંઈક પક્ષી કે આ કે બીજી વસ્તુ, એના પર જ એ શોધે છે. એટલે ઊંચાઈ પર જાય, પણ નજર, દ્રષ્ટિ જો આવી તદ્દન નિકૃષ્ટ વસ્તુ પર હોય, આવું બની શકે. એટલે એ કહેવાનો આશય એવો છે કે આપણી નજર, આપણે જ્યારે કંઈ કામ કરીએ નોકરી વગેરે, પણ આ તો હવે આપણે તો બધા મોટાભાગના લોકોને આખી કહેવાનો પ્રશ્ન નથી, પરંતુ આ દ્વારા ભગવાન જે કહેવા માગે છે એ વિશાળ ફલક પર છે. એટલે કર્મયોગ વગેરે વસ્તુ જે છે એ આ પ્રકારની છે. આપણી નજર એના તરફ ન હોય. પણ એવી કેવી રીતે ખબર પડે કે મારી નજર પૈસા પર નથી, મહિને મળતા મારો પગાર વગેરે જે છે એના પર નથી, એવું કેવી રીતે કહેવાય? જો આપણી સિન્સિયરિટી એ પૈસાના સાથે એની તુલના થતી હોય તો પછી તો ડેફિનેટલી આપણી નજર ત્યાં છે. આટલો પગાર મળે છે ને તો આટલું કામ થાય, આવું કહે છે ભારતમાં, કહે છે જ આવું. આટલું કામ સરકારી અધિકારીઓ એવું બોલે છે, અને બહાર પ્રાઇવેટની અંદર એ લોકો બોલે છે, પ્રાઇવેટ કંપનીઓમાં કામ કરનાર લોકો આટલો પગાર આપે છે, પછી અંતિ વધારે તો કામ ન થાય, એમ જ કહે છે ચોખ્ખું. અને પછી ઇન્ક્રીમેન્ટ આવ્યું, માર્ચ મહિનામાં આપ્યું ઇન્ક્રીમેન્ટ, કે એપ્રિલ માર્ચમાં મને કેટલું ઇન્ક્રીમેન્ટ કે 10% મળ્યો પગારને. પેલાને કેટલા આપ્યું? 20% આપ્યું. બીજા એકાઉન્ટન્ટને 20%. બસ તો હવે આપણે કંઈ વધારે કામ કરવાની જરૂર નથી, એમ કે આપણે વધારે કામ કરવાની જરૂર નથી, આપણને એટલો બધો પગાર વધારો આપ્યો નથી. આ ગીધ દ્રષ્ટિથી નજર ત્યાં છે. એટલે પૈસા પ્રાપ્ત નહીં કરવા, એ કમાવું નહીં એવો આશય નથી. નજર પૈસા પર હોય, પ્રવૃત્તિ કરવા પાછળ નજર પૈસા તરફ હોય. પ્રવૃત્તિમાં સિન્સિયરિટી વગેરે શેના પર આધારિત છે? તો કે પૈસા પર આધારિત છે. તો પછી હવે એ કર્મયોગ નથી. પૈસા પ્રાપ્ત કરે છે અને એ મળે છે, તો કર્મ કરો તો કર્મફળ મળે છે, ને કરીએ છીએ નોકરી વગેરે, અને એના થકી જ તો બધું ચાલે છે. દિવસમાં 3-4 વાર ભૂખ લાગે છે તો બધું અને પછી શરીર ટકશે ક્યારે? આ બધું અન્ન લેશો તો, અને અન્ન આવશે છેવટે, આ બધું કમાઈશું તો. એટલે પરંતુ કર્મ કોઈ પણ પ્રકારનું, નોકરી વગેરે કરતા હોઈએ કે આપણા ઘરની અંદર કંઈ કરતા હોય, કોઈ પણ પ્રવૃત્તિ, ભગવાનનો કહેવાનો આશય એવો છે અહીંયા, કોઈ પણ પ્રવૃત્તિ કરો એની પાછળ સિન્સિયરિટી ને ચીરફુલનેસ હોય, ડેડિકેશન હોય, સમર્પિત થવાની ભાવના હોય, તો એ આપોઆપ તમારું ચિત્તની અંદર તમે ભાવના બદલીમાં, એટલે એ જ ચિત્ત શુદ્ધિ છે. ભાવના તમારી બદલાઈ ગઈ, આવી શુદ્ધ ભાવના થઈ ગઈ, જુદા પ્રકારની ભાવના થઈ ગઈ. એની એટલે કહેવાનો આશય છે ભગવાનને સમર્પણ કરવાનું, પોતાનું પ્રત્યેક કર્મ ઈશ્વરને સમર્પિત કરવું. એટલે હવે ઊભા રહો, ઈશ્વરને સમર્પિત કરવું તો હવે ક્યાં જવું? ક્યાં? તમે તો કહો છો નોકરી કરો, તમારી ઓફિસમાં તો કોઈ ભગવાનનું મંદિર કે એવું કે ભગવાનનો ફોટો નથી કે ત્યાં જઈને હું કહું કે ચાલો હવે હું આ કામ શરૂ કરું છું, ઈમેલ કરવાનું કોઈકને, અને તો હું જરા ફોટા પાસે જઈને કહું કે હવે આ જે ઈમેલ કરવા જઈ રહ્યો છું એ તને સમર્પિત. આવું કશું છે નહીં. આનું નામ કર્મયોગ નથી. આવું બહારથી આમ કશું બોલવું, આવું બધું નથી. તો પછી પણ તમે કહો છો ને ઈશ્વરને સમર્પિત થવાનું, આ તો પછી ઈશ્વરનું જો સ્થાન મંદિર છે, કે ઈશ્વરનું સ્થાન કોઈક આવો ફોટો કે મૂર્તિ કે કંઈક જગ્યાએ મૂક્યું હોય તો એ એનું સ્થાન છે ને.
હું મારા ટેબલ પર બેઠા હોઉં અને આવા ઈમેલ કરવા જઈ રહ્યો તો એને કેવી રીતે કહેવાય કે આ તો ઈશ્વરને સમર્પિત થવું? ઈશ્વરને સમર્પિત થવું તો ઈશ્વરની મૂર્તિ કંઈક તો હોવું જોઈએ ને સામે. અને મારા ટેબલ પર રાખી શકાય એવું નથી ફોટો વગેરે, કે મૂર્તિ મૂકી શકાય એવું નથી. બધા લોકો હસી ઉડાવે છે. તો હવે કરવાનું શું બોલો? એટલે ભગવાન કહે છે એવી બધી ચિંતા ના કર ભાઈ. ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ. એટલે ત્યારે કંઈ વૈકુંઠમાં રોજ જવાની જરૂર નથી ને રામેશ્વર જવાની જરૂર નથી, બદ્રીનાથ જવાની જરૂર નથી, અને કોઈ કોઈ મંદિરમાં ફલાણી જગ્યાએ ઢીકણી જગ્યાએ કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. એ પરમેશ્વર અહીંયા જ બેઠેલો છે. કયા રૂપમાં બેઠો છે? પણ અંદર તો કોઈ એવું હૃદયની અંદર તો અમે તો આવું અહીંયા કોઈ ડૉક્ટરે કહ્યું નથી કે હૃદયની અંદર કોઈ મૂર્તિ છે ભગવાનની. તમે તો કહો છો હૃદય હૃદય પ્રદેશની અંદર તિષ્ઠતી. આમ તો તિષ્ઠતી એટલે ઊભેલો જ, પણ એટલે અંદર રહેલો જ. તિષ્ઠતીનો અર્થ થાય રહેલો. હૃદયમાં કયા રૂપમાં રહેલો છે ને? આ તો વિવેક ચૂડામણીમાં તો કરોડ વાર ચર્ચા થઈ ગઈ હે ને. વિવેક ચૂડામણીમાં તો હમણાં જ હજુ તો પતી રહ્યું છે. હજુ તો સાક્ષી, સાક્ષી, સર્વનો સાક્ષી. ત્રણેય અવસ્થાઓ જે થઈ રહી છે, ત્રણેય અવસ્થાઓના જે અનુભવો છે, એ અનુભવો વાસ્તવમાં પ્રૂવ કરે છે કે પેલો એ ચૈતન્ય અંદર જ બેઠેલો છે, અને એ બદલાયા વગરનો છે. બદલાયા વગરનો. જાગ્રતમાં રહેલો જે અહંકાર છે, ચેતન જે છે, એ તો ગયો. જાગ્રત અવસ્થા પૂરી થઈ ગઈ એટલે પછી આ સ્વપ્ન દ્રષ્ટા આવ્યો ને એ ગયો, ને પાછું સુષુપ્ત પુરુષ આવે ને એ ગયો. અહંકાર બદલાય છે. આ તો કૂટસ્થ કહ્યો ને એને. તો કૂટસ્થ એટલે બદલાયા વગરનો. એ તો આ સાક્ષી વાસ્તવની અંદર એ સાક્ષી ચૈતન્ય, જેને કારણે જ આ બધી અવસ્થાઓમાં રહેલો અહંકાર, જેને કારણે બધી અવસ્થાઓના અનુભવો શક્ય છે, એ આ સાક્ષી ચૈતન્ય જ વાસ્તવમાં પરમેશ્વર છે. એટલે ભગવાને હૃદય કહ્યું. અને એ તો શાસ્ત્રમાં બધી રીતે બતાવતા હશે, જુદી જુદી રીતે. હૃદયમાં રહેલો અંતઃકરણ. અંતઃકરણ હૃદયનું સ્થાન, હૃદય અંતઃકરણનું સ્થાન, અને અંતઃકરણમાં એ સાક્ષી ચૈતન્ય અભિવ્યક્ત થશે. સમજીએ, હૃદયની અંદર તો અંતઃકરણ ને અંતઃકરણમાં તો એ અહમ વૃત્તિ ઉત્પન્ન થાય છે, અને એ ચેતન જણાય છે. અને બરાબર છે, ચિદાભાસથી યુક્ત છે અહમ વૃત્તિ, જેને આપણે અહંકાર કહીએ. પરંતુ એ વાસ્તવમાં એ ચિદાભાસ ચૈતન્ય વગર શક્ય નથી. એને માટે અહંકારનું પણ એ સારો સાક્ષી ચૈતન્ય જે છે, કારણ કે એને કૂટસ્થ કહો. તમે તમારી જાતને અહંકાર કહો, મર્યાદિત કહો, તો પછી તમે સતત બદલાયેલા છો. સુષુપ્ત પુરુષ જાગ્રત પુરુષ નથી, જાગ્રત પુરુષ પલવ પુરુષ નથી. અહંકાર જે છે બદલાય છે. જો કૂટસ્થ કહ્યું હોય તો પછી એ અહંકારનો પણ સાક્ષી વાસ્તવમાં આ બદલાઈ રહેલો છે. એ સર્વ એક હું એવો છું જે બદલાતો જ નથી. એ જ કહે છે કે હું જાગતો હતો ને પછી હું સૂઈ ગયો ને પછી હવે પાછો હું જાગ્યો છું ને મેં વચ્ચે સપન જોયું હતું. એટલે આ હું એવો છે જે આ જાણે ત્રણેય અવસ્થાઓની અંદર હાજર હતો. એ સાક્ષી. જાગ્રત પેલો સૂતેલો પુરુષ જે છે, સુપ્ત પુરુષ પ્રાજ્ઞ, તમે જાગો ત્યારે એ તો રહ્યો જ નથી. હવે જેણે સુષુપ્તિનો અનુભવ કર્યો એ તો હવે રહ્યો નથી. તો પછી કોણ કહે છે કે હું જ સૂતો હતો ને મેં જ સ્વપ્ન જોયું હતું ને હું જ રાત્રે ગયો હતો સુવા કે પહેલાં આટલા વાગ્યા સુધી જાગતો હતો ને? તો આ હું એવો છે જે આ ત્રણેય અવસ્થાની અંદર સમાન રહે છે, બદલાયા વગરનો રહે છે. કારણ કે સુપ્ત પુરુષ ઊભો થઈને બોલનારો નથી, બોલનારો જાગ્રત પુરુષ છે. સુપ્ત પુરુષ તો ગયો, જેણે સુષુપ્તિનો અનુભવ કરેલો તો ગયો ને. અત્યારે જાગ્રતનો અનુભવ કરનારો આ જાગ્રત પુરુષ છે. આ અહંકાર એ તો બદલાવાનો જ છે. વળી તમે વચ્ચે પાછા સૂઈ જાઓ કે આ ક્લાસની અંદર કે પછી ગમે ત્યારે વચ્ચે એક જોકું લગાવો, ત્યાં હવે જાગ્રતમાંથી પાછા સુપ્ત પુરુષ બની જાઓ, ત્યારે સુસુપ્તિનો અનુભવ કરો, બધાનો અભાવનો અનુભવ કરો. એટલે વિચારવું જોઈએ કે આ જણાય છે ચેતન, આ વાસ્તવપણે એ તો બદલાતો ચેતન છે, અહંકાર છે. એ તો અહમ વૃત્તિ વત્તા ચિદાભાસ, દેટ્સ ઓલ. અહમ વૃત્તિ વત્તા ચિદાભાસ ક્યાંથી લે? વૃત્તિમાં તો ચૈતન્ય અભિવ્યક્ત થાય ને ચિદાભાસ. પણ એવું કેવી રીતે થાય કે અહમવૃત્તિમાં ચૈતન્ય અભિવ્યક્ત થાય? એ તો એનો સ્વભાવ છે, અંતઃકરણનો વિશેષ પ્રકારનો મટીરિયલ છે ને એ તો ભાઈ. હા, એટલે બધું એ દર્પણ એક વિશેષ પ્રકારની વસ્તુ છે, પાણી જેમ જુદી વિશેષ પ્રકારની વસ્તુઓ છે, ચળકતી સપાટી વિશેષ પ્રકારની વસ્તુ છે. ત્યાં સૂર્ય અભિવ્યક્ત થાય છે. બધું સૂર્યના પ્રકાશથી બધું પ્રકાશે છે. દર્પણ એ પ્રકાશે છે, પાણી એ પ્રકાશે છે, ને ક્લિપ એ પ્રકાશે, બધું પ્રકાશે છે.
પણ આ અમુક વસ્તુ એવી છે કે જેની અંદર સૂર્ય અભિવ્યક્ત થાય છે, મેનિફેસ્ટ. એ સ્પેશિયલ પ્રકારનું મટીરિયલ છે, એના કારણે એની એવી રીતે અહીંયા પણ અંતઃકરણ આ સત્વગુણના માંથી બનેલું હોવાને કારણે ત્યાં અંતઃકરણની અંદર ચૈતન્ય અભિવ્યક્ત થયો છે, એને ચિદાભાસ કહો. એટલે અહમવૃત્તિ વત્તા ચિદાભાસ એ જ અહંકાર. અને અહમવૃત્તિ તો અને એ છેવટે અંતઃકરણ જ છે. અને માટે અંતઃકરણ તો સતત બદલાતું રહે છે, વૃત્તિઓ બદલાતી રહે છે. અંતઃકરણ લય પામી જાય, અહમવૃત્તિ અહંકાર જાણે લય પામી ગયો એવું કહીએ, કારણ અવસ્થામાં જતો રહ્યો, અવ્યક્ત બની ગયો. એને આપણે પ્રાજ્ઞ કહો, પંચદશીના ક્લાસમાં એના આનંદમય કહો વગેરે, અને બધું મેં સમજાવ્યું તમને. પણ એની ઇન શોર્ટ પણ એવો એક હું છે જે બોલ્યા જ કરે છે આવું. હું જ જાગતો તો રાતના આટલા વાગ્યા સુધી, ને પછી મને આટલા વાગે ઊંઘ આવી. એટલે એના મત મુજબ એક્ઝેક્ટલી કેટલા વાગે ઊંઘ આવી એ તો ન કહી શકે, પરંતુ એને ખબર છે કે એ જ હું સૂઈ ગયો, પછી રાત્રે મેં જ સ્વપ્ન જોયું, વળી પાછું હું સવારે આટલા વાગે ઉઠ્યો. એટલે આ એક હું એવો છે જે આ ત્રણેયની અંદર હાજર. બાલ્યાદિષુ જાગ્રદાદિષુ તથા સર્વાસુ અવસ્થાસુ અનુવર્તમાન વર્તતે અનુવર્તતે. જાગ્રતમાં વર્તતે, સ્વપ્નની અંદર અનુવર્તતે, સ્વપ્નમાં જ પાછો આવે છે, સ્વપ્નમાંથી સુષુપ્તિમાં અનુવર્તતે, એનું અનુવર્તન ચાલુ રહે છે. જાગ્રદાદિષુ તથા સર્વાસુ બાલ્યાદિષ્વપી. બાળક અવસ્થામાં જે અહંકાર હતો એ તો ગયો, હું બાળક છું, એ અહંકાર જુદો જ હતો. બાલ્ય શરીર સાથે તાદાત્મ્ય કરેલો, બાલ્ય અંતઃકરણ સાથે તાદાત્મ્ય કરેલો. એ અંતઃકરણ સૂક્ષ્મ શરીર જુદા જ પ્રકારનું હતું, અત્યારે જુદા પ્રકારના અંતઃકરણ છે. એટલે એ સ્થૂળ સૂક્ષ્મ શરીર સાથે અભિમાન કરીને રહેલો. આ કર્મયોગની ચર્ચા ચાલે છે, હું જ્ઞાન યોગની વાત કરું છું, તો બધું ચાલે, વાંધો નહીં. પણ કારણ કે આ વસ્તુ હૃદયમાં રહેલો, આ વસ્તુ બહુ લોકોને બધા એના માટે બહુ તકલીફો છે. હૃદયમાં રહેલો એટલે જાણે કયા રૂપમાં, જ્યોતિના રૂપમાં રહેલો છે, આમ રહેલો છે, તેમ રહેલો છે, કઈ રીતે રહેલો છે, એમાં કોઈ મૂર્તિ છે, શું છે. એટલે આ સાક્ષી ચૈતન્ય એ જ પરમાત્મા છે, એ હું આ સમજાવી રહ્યો છું. એને સમર્પિત કરવાની વાત ચાલે છે, નહીં કે કોઈ બહાર ફોટો કે કોઈ મંદિરમાં જવાની વાત. કર્મ કરીએ ત્યારે ત્યાં જઈને કહું કે લો હું હવે આ કરવા જઈ રહ્યો છું, હે ભગવાન તને અર્પણ. આવું કશું બોલવાની એ જરૂર નથી. તમે જાણો છો કે હૃદયની અંદર જ વાસ્તવમાં એ અભિવ્યક્ત થયેલો છે. યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન. જો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ, આ બ્રહ્મ પરમાત્મા જે છે, જેને યહ વેદ, આ મનુષ્ય જે છે, જે આ મુમુક્ષુ, એ વેદ વિજાનાતી, જાણે છે. ક્યાં? નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન. અંતઃકરણ રૂપી ગુફાની અંદર અભિવ્યક્ત થયેલો છે, જે અંતઃકરણનું સ્થાન હૃદય છે, માટે હૃદયમાં અભિવ્યક્ત થયેલો. એટલે ભગવાન હૃદદેશે કે છે, બરાબર છે. હૃદદેશે એટલે હૃદય પ્રદેશની અંદર. હા, અને આ બધું શાસ્ત્રને સંબંધિત છે. સમજ તમે કેવી રીતે કહો કે અંતઃકરણ જે છે હૃદયમાં રહેલું છે, અંતઃકરણનું ઘર હૃદય છે, એવું તમે ક્યાંથી કહો છો? શાસ્ત્ર કે છે. કારણ કે આપણે તો અંતઃકરણ એટલે સામાન્ય રીતે અહીંયા બ્રેઇન આમ બતાવીએ. બ્રેઇન એમાં અંતઃકરણ, બ્રેઇન સ્થૂળ શરીર, મગજ, અને એ જે છે વાસ્તવમાં એની અંદર સૂક્ષ્મ શરીર, એવું બધું આપણે માની. પણ ખરેખર શાસ્ત્ર કે છે કે ના, અંતઃકરણ એટલે અંતઃકરણનું સ્થાન હૃદય છે. અને એટલા માટે આપણે કરીએ છીએ ખરા. જ્યારે આપણે અહમની વાત કરીએ, ત્યારે અહંકારની પણ વાત કરીએ, તો આપણે હાથ અહીંયા જ મૂકીએ છીએ, હું આવું છું વગેરે. અર્થાત ત્યાં જ અહમવૃત્તિ પ્રગટ થાય છે. જો અહમવૃત્તિ પ્રગટ થતી હોય તો પછી એ તો અંતઃકરણ ત્યાં જ થયું ને. એનીવે, અને પછી કહે છે સર્વભૂતાનામ હૃદ્દેશ. પાછું જુઓ આ, કારણ કે આ બીજો પ્રશ્ન આવે કે હૃદય પ્રદેશમાં અભિવ્યક્ત થયો તો કહ્યું તમે બરાબર છે, પરંતુ એ તો સાધુઓ અને મહાત્માઓના હૃદયમાં પ્રગટ થાય છે. એટલે મારે જ્યારે અર્પણ કરવું હોય ને, તો ભલે મંદિર વગેરે ના હોય, પણ મારી આજુબાજુ સાધુઓ હોવા જોઈએ, કે જેથી કરીને એમના હૃદય તરફ ધ્યાન કરીને હું કહું કે આ ઈમેલ તને સમર્પણ કરું છું. આવું એ સબ આ તો બધી રમૂજ ખરેખર. ના, સર્વભૂતાના વૃદ્ધે છે ભગવાન કે, સર્વભૂતાના. અરે આ સેન્ટ સિનર બધા, હા, બધા.
એ વ્યક્તિ ચેતન છે, પેલો પાપી એ ચેતન છે, બસ તો આ થઈ ગયું ને. પરમાત્મા ચૈતન્ય છે, સાક્ષી ચૈતન્ય, અને માટે એના થકી જે કહેશે હમણાં કહેવાના જ છે બ્રાહ્મયન સર્વભૂતાની, અને માટે પ્રત્યેકના અંતઃકરણમાં અભિવ્યક્ત થયેલું છે. તો અમે એવું આપણે શા માટે કહેતા હોઈએ છીએ કે પરમાત્મા તો આ સંતોના હૃદયમાં રહેલો છે, આવું તો અમે બોલીએ જ છે, અને આવું તમે બોલો છો. તો હવે એમ કહો છો સર્વભૂતાનમ, ભગવાન કહે કે બીજા બધા પ્રાણી, બીજા બધા જે છે આ બધા પાપીઓ વગેરે લોકો, એ લોકોના હૃદયમાં અભિવ્યક્ત થયેલો છે, આવું કહેવાતું હશે? હા, તો એવું તો કહેવાય. એટલે બધામાં અભિવ્યક્ત થયો છે, પણ અભિવ્યક્તિ સ્પષ્ટ જણાય, બસ આટલું છે. અભિવ્યક્તિ સ્પષ્ટ. કેમ અભિવ્યક્તિ સ્પષ્ટ? કારણ કે પેલું માધ્યમ ચોખ્ખું કરેલું હોય એટલા માટે. હા, માધ્યમ ચોખ્ખું કરો, પેલું તો એવું જ હોય ને. સૂર્યની અભિવ્યક્તિ સ્પષ્ટ હોય, એક દર્પણમાં હોય ને એક બીજામાં ન હોય, તો એનો અર્થ શું? સૂર્ય તો પ્રકાશ સ્વરૂપ છે જ, પરંતુ વાસ્તવમાં જેની સપાટી વ્યવસ્થિત સાફ કરેલી હોય, જેમાંથી પાણીના ડાઘા બાથરૂમની અંદર હોય, બાથરૂમમાં હોય છે ને ઘણી વાર, તો પેલા દર્પણ, તો એના પર એટલા બધા પાણીના છાંટા ઉડ્યા હોય ને સાફ જ ના કરે દિવસો સુધી, એટલે બધા પેલા સોલ્ટના ડાઘા પડી જાય, અને એમાં પછી પોતાનું મોઢું જોઈએ કેવું દેખાય, એવું છે. એટલે મહાત્મા, સેન્ટ અને સિનર વચ્ચેનો ભેદ આટલો જ છે કે જેણે પોતાના અંતઃકરણ રૂપી માધ્યમને જરા ચોખ્ખું કરેલું છે, એટલે અભિવ્યક્તિ સ્પષ્ટ જણાય. એટલે આપણે એવું કહીએ કે એના હૃદયમાં રહેલો છે, પણ એવું નથી. સૂર્ય જ્યાં સ્પષ્ટ દેખાતો હોય ત્યાં આપણે કહીએ કે આ અહીંયા સૂર્યની અભિવ્યક્તિ સરસ છે, પણ પેલામાંય છે, પરંતુ માધ્યમની અશુદ્ધતા, એટલે અંતઃકરણની શુદ્ધતાને કારણે, અંતઃકરણ માધ્યમ છે ને પરમાત્માની અભિવ્યક્તિ, પરમાત્માની અભિવ્યક્તિ અંતઃકરણમાં એને જ આપણે ચિદાભાસ કરીએ. એનીવે, એટલે એ રીતે બધા જ ભૂતોના હૃદયમાં પરમેશ્વર એક સરખો પ્રગટ, સર્વવ્યાપી હોય તો પછી બધે પ્રગટ થાય જ નહીં. તો જ્યાં જ્યાં અંતઃકરણ ત્યાં પ્રગટ થાય, આટલું ખરું. જ્યાં જ્યાં જળ હોય ત્યાં પછી સૂર્ય અભિવ્યક્ત તો થાય જ નહીં. પછી ડોળું જળ હોય તો જરા જુદું પ્રકારનું દેખાય, સૂર્ય જરા પેલો ડલ દેખાય, એ બધું ખરું. પણ સૂર્યનો પ્રકાશ આખા પૃથ્વી પર બધે પડતો હોય તો પછી જ્યાં જ્યાં જળ રાશિ વગેરે હોય ત્યાં બધે અભિવ્યક્ત થાય, પરંતુ ક્યાંક અભિવ્યક્તિ એની સ્પષ્ટ જણાય. અરે ભાઈ, ગઈ વખતે મેં તમને સુવર્ણનું ઉદાહરણ આપ્યું હતું. શુદ્ધ કરેલું સુવર્ણ છે એ કેવું ચળકાટ વાળું જણાય છે, અને જો શુદ્ધ કરેલું ન હોય, આ બધી બહુ લાંબી પ્રક્રિયાઓથી કરતા હોય છે આ લોકો. સોનાની ખાણમાંથી જ્યારે લઈ આવે ત્યારે તો મોટા એવું લાગે કે ઓહો કેટલું બધું સોનું નીકળશે એમાંથી, પણ આ બધો પેલે ખનિજ સોનાનું, એને પછી શુદ્ધિકરણ કરતાં 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 તો પછી થોડુંક રહી જાય. પણ એ પેલું જે સોનું જે શુદ્ધ કરેલું છે એ કેવું ચળકાટવાળું જણાય, પ્રકાશિત જણાય એકદમ. પેલું બીજું છે ખનિજ છે એટલું ન હોય, કારણ કે પેલી અશુદ્ધિઓ રહેલી છે, એવું છે. એટલે જેના અંતઃકરણમાં અશુદ્ધિ હોય ત્યાં પરમેશ્વર આમ તમને સ્પષ્ટ ન જણાય, અને જ્યાં આવું મહાત્મા સંત વગેરે કોઈ હોય તો એના હૃદયમાં સ્પષ્ટ જણાય. હે અર્જુન, હૃદયશે માટે હૃદયશે હૃદયમાં એટલે કે અંતઃકરણની અંદર એ આ રીતે સાક્ષી ચૈતન્યના રૂપમાં અભિવ્યક્ત થયો છે. હૃદયશે ઈશ્વર તિષ્ઠતી, ઈશ્વર આ રૂપમાં રહેલો છે. અને શું કરે છે ભગવાન? ભ્રામયન સર્વભૂતાની, લો બધા પ્રાણીઓને ભમાવે છે. એવું નહીં, એક જણે આવું અર્થઘટન કર્યું, બધાને ભમાવે છે, બસ બેઠો બેઠો અંદર બેસીને બધાને ભમાવે છે. શું ભમાવે છે? શું પણ એટલે ભમાવે એટલે શું? ના ના, એવું નહીં, બધાને પ્રવૃત્તિશીલ બનાવે છે. શરીર, મન, બુદ્ધિ બધાને પ્રવૃત્તિશીલ બનાવે છે. એટલે આપણે આ લોકો અંગ્રેજીમાં કે એને જાણે કે જીવિત કરી દે છે, શરીરને જીવિત કરી દે છે, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો બધાને, પ્રાણને બધાને જીવિત કરી દે છે. બધા પોતપોતાના કામમાં લાગી જાય છે એની હાજરી માત્રથી. તો પણ એવું શું થાય છે? એ કશું કામ બધાની પાછળ લાકડી લઈને ઊભો રહે છે? ના 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 ના, કશું નહીં. એ સૂક્ષ્મ શરીરની અંદર અભિવ્યક્ત થયો અંતઃકરણમાં, એટલે અંતઃકરણ એ સૂક્ષ્મ શરીરનો ભાગ, એટલે અંતઃકરણ ચેતનવંતું બન્યું તરત જ. આમ પંચદશીના 10મા અધ્યાયમાં આપણે જોયું હતું કે અંતઃકરણ ચેતનવંતું બનવું, અર્થાત અંતઃકરણની અંદર પ્રથમ અહમ વૃત્તિ પ્રગટ થઈ, એનું કામ શરૂ થઈ ગયું. વૃત્તિઓ પ્રગટ થવા, ઇદમ વૃત્તિ પ્રગટ થાય, નિદમ વૃત્તિ પછી વાસ્તવમાં ઇન્દ્રિયો દ્વારા બહાર જઈને વિષયકરણ થાય વસ્તુનું, જે તે ઇન્દ્રિય દ્વારા જાય એને અનુરૂપ વિષયનું ગ્રહણ થાય.
એ ભાઈ એ જ મન જે છે ઇંદમ વૃત્તિ જો વાસ્તવમાં આંખ દ્વારા બહાર આવે તો પછી એ રૂપરંગને નો કોઈ એને વિષય બનાવે વગેરે. એટલે જાણે અંતઃકરણે પોતાની પ્રવૃત્તિ શરૂ કરી. પણ આ સમજીએ આ ક્યારે એક્ઝેક્ટલી થાય? ચૈતન્ય જ્યારે અંતઃકરણને આમ ક્યારે એમાં અભિવ્યક્ત થાય? કઈ મોમેન્ટે અભિવ્યક્ત? આવું નથી, આવું કશું નથી. કારણ કે આ સમગ્ર જગત ચૈતન્યથી અભિન્ન જ છે ને. અને માટે બે છૂટા હોય ત્યારે પછી કઈ ઘડીએ પેલું આ સૂર્યના સંદર્ભમાં બરાબર છે કે સૂર્ય ક્યારેય જગતને પ્રકાશિત કરે, એટલે બરાબર સવારે 6:32 આવું બોલો એ બરાબર છે. એટલે થોડું વાસ્તવમાં સૂર્યના કિરણો આવે પૃથ્વી પર 8 મિનિટ કંઈક કહે છે આ લોકો. એટલે એમાં સમય તમે આપી શકો. અહીંયા એવું કશું છે નહીં, અહીંયા તો અભિન્ન જ છે. તો અભિન્ન હોય તો પછી આખો દિવસ અંતઃકરણ પ્રવૃત્ત થવું જોઈએ ને. અંતઃકરણ લય અવસ્થા આવી જાય એમાં જ જતું રહે. હા, અંતઃકરણની લય અવસ્થા ત્યારે પરમેશ્વરમાં જ જઈને મળી જાય ને. પરમેશ્વરમાં જઈને મળી અને વળી જાગ્રત કાળે એમાંથી જ બહાર આવે એટલે એનાથી અભિન્ન રહીને બહાર આવે. જેવી રીતે તરંગ જળની અંદર આમ લય પામે અને જળમાંથી જ બહાર આવે તો એટલે શું? જળથી છૂટું પડીને નહીં, જળથી અભિન્ન રહીને આમ અભિવ્યક્ત થાય. સમજી ગયા? આવું છે. અને માટે અંતઃકરણ પરમેશ્વરથી અભિન્ન રહીને જ આમ પ્રગટ થાય, જાગ્રત અવસ્થા જેને કહે. એટલે ચૈતન્યમાંથી જ બહાર આવે તો ચૈતન્યમાંથી બોળાયેલું જ હોય ને. આવું કહેવું પડે છે આવું બધું. એનીવે એટલે ચેતન બનતું જ હોય. જેવું બહાર આવ્યું એ ચેતન બનતું જ હોય. વ્યક્ત અવસ્થા જેને જાગ્રત અવસ્થા કહે, તરત જ પ્રવૃત્તિ શરૂ થઈ જાય. અહમ વૃત્તિ. એટલા માટે જેવા જાગો એની સાથે તમે પહેલાં અહમ વૃત્તિ, હું, પછી દેશકાળની સભાનતા, હો કેટલા વાગ્યા, આમ તેમ કયું સ્થાન, ક્યાં સૂતો હોય, અને જગતની સભાનતા. એટલે આ વાસ્તવમાં આને કહેવાય આ પરમેશ્વરે આને અને પ્રવૃત્તિશીલ કર્યું અંતઃકરણ. ઇન્દ્રિયો પ્રવૃત્તિ થાય બધું. અને આ સમગ્ર સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરમાં વ્યાપી ગયું. સ્થૂળ શરીર એક ચેતનવંતું બની ગયું. સૂક્ષ્મ શરીર આખું ચેતનવંતું બની ગયું. બધી ઇન્દ્રિયો ચેતનવંતી બની ગઈ. પ્રાણ ચેતનવંતા, બધા પોતપોતાનું કાર્ય. સમજી પ્રાણ સવારે કામ શરૂ કરે થોડું પછી ને આ વસ્તુઓ બધું સમજવાની હોય. આ બધું ચર્ચા થયેલી જ છે. તો આ પ્રાણ તો બે આ છે પેલો પ્રાણનો સંબંધ. પ્રાણ એ સૂક્ષ્મ શરીરનો જ ભાગ છે. પણ પ્રાણ જે સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર જે છે આપણું આ એની વચ્ચેનો સંબંધ, એની વચ્ચેનું કનેક્શન આ પ્રાણથી ટકેલું છે. એ પ્રાણ એટલે પ્રાણ તો રહેવા જ જોઈએ ને ભાઈ. સાંજે તો પછી તમે સુવા જાઓ તો સૂક્ષ્મ શરીર આખું લય પામી ગયું. સૂક્ષ્મ શરીર બધું લય પામી જાય પણ પ્રાણ નહીં. કારણ કે પ્રાણનો સંબંધ સીધો પ્રારબ્ધ સાથે છે. અને માટે પ્રારબ્ધની જેટલી ટીક હશે ત્યાં સુધી રહેશે. એટલે ઊંઘી જાઓ તો પ્રારબ્ધનું સસ્પેન્ડ થાય. પ્રારબ્ધ પૂરું ના થઈ ગયેલું હોય. એટલે પ્રારબ્ધ હજુ હાજર જ છે. પ્રારબ્ધ અવ્યક્ત દશામાં છે. પ્રારબ્ધ કહે છે કે આ આખો દિવસ એને મેં બહુ ભમાવ્યો છે, બહુ સુખ દુઃખના અનુભવ કરાવ્યા. આ જીવને, ચિદાભાસને, ચેતનવંતુ સૂક્ષ્મ શરીરને બહુ મેં તો કરાવ્યા. સ્થૂળ શરીર થકી એને સુખ દુઃખનો અનુભવ સ્થૂળ શરીર થકી સ્થૂળ શરીર સાથે તાદાત્મ્ય કરાવ્યું. એને ચેતનવંતુ બનાવ્યું ને પછી જગતના વિવિધ પદાર્થોનો અનુભવ કરાયો, સુખ દુઃખના અનુભવ કરાયા. પછી થોડોક આરામ આપવા માંગે પ્રારબ્ધ. એટલે પ્રારબ્ધ અવ્યક્ત અવસ્થામાં જાય પણ ગયું નથી, હજુ પૂરું નથી થયું. તો કેવી રીતે? તો પછી આ સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીર વચ્ચે એનો સંબંધ ચાલુ રહેવો જોઈએ ને, પ્રાણથી રહે. અને પછી મૃત્યુકાળે વાસ્તવની અંદર મૃત્યુકાળે પછી આ પ્રાણ પહેલાં જાય. હા, કારણ કે પ્રારબ્ધ પૂરું થઈ ગયું એટલે પ્રાણ પહેલાં જાય ઉદાન અને આખા સૂક્ષ્મ શરીરને લઈ જાય. અર્થાત સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીર વચ્ચેનો સંબંધ કાપી નાખ્યો. કોણે? પ્રાણે કાપ્યો. પ્રાણ લઈને જાય બધાને. પ્રાણ લઈને જાય સૂક્ષ્મ શરીરને, સૂક્ષ્મ શરીર લઈને જાય એટલે સૂક્ષ્મ શરીરમાં અભિવ્યક્ત થયેલું ચૈતન્ય પેલો ચિદાભાસને પણ લઈને ગયો. એટલે આપણે કહીએ પેલો જીવ ગયો. એનીવે ઇન શોર્ટ એટલે હવે આ સ્થૂળ શરીર જે છે કોઈ પ્રવૃત્તિ કરતું જણાતું નથી. આ બધું વસ્તુઓ ગોલોકો બધા એમના એમ પડ્યા છે, કોઈ પ્રવૃત્તિ નથી. એટલે વાસ્તવની અંદર પરમાત્મા અંદર હાજર છે, અંતઃકરણમાં અભિવ્યક્ત થાય છે ચિદાભાસના રૂપમાં. એના કારણે બધું ચેતનવંતું બને છે.
અને બધા પોતપોતાની પ્રવૃત્તિ કરે છે. પ્રાણની પોતાની પ્રવૃત્તિ છે, અંતઃકરણની પોતાની પ્રવૃત્તિ છે, ઇન્દ્રિયોની પોતાની પ્રવૃત્તિ છે, કર્મેન્દ્રિયોની પોતાની, જ્ઞાનેન્દ્રિયોની પોતાની. અને એ બધું એના દ્વારા સ્થૂળ શરીરની પણ બધી ચેષ્ટાઓ પછી આવે બહાર. કારણ કે પ્રત્યેક ઇન્દ્રિય રહી છે જે તે ગોલકની અંદર, જે તે સ્થાનમાં. ઇન્દ્રિય પ્રવૃત્ત થાય ચેતનવંતી બની આ પરમાત્માને કારણે, ચિદાભાસને કારણે. સમજ, ચિદાભાસ કે પરમાત્માને કારણે, પણ છેવટે તો ભાઈ પરમાત્માને કારણે જ થાય ને. એટલે વાસ્તવમાં ચિદાભાસે આવ્યો કારણ કે ચિત્ત સ્વરૂપ ચૈતન્ય પરમેશ્વર હાજર થયો અંદર છે માટે. એટલે તો પછી આ ચિદાભાસ થકી બધું ચેતનવંતું બને, સૂક્ષ્મ શરીર આખું, એના થકી સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર વાપેલું છે. એટલે બધી પ્રવૃત્તિ અહીંયા કહે છે સર્વભૂતાની ભ્રામયન, બધાને જાણે જીવિત કરી દીધા. જીવન એના કારણે જ જણાય છે. જેવું સૂક્ષ્મ શરીર બહાર નીકળી જાય એની સાથે આ સ્થૂળ શરીર તો પડ્યું છે હવે, એમાં કોઈ મૃત્યુ. સૂક્ષ્મ શરીર અંદર આવે, પોતપોતાના સ્થાનની અંદર બધા સૂક્ષ્મ શરીરના ઘટકો ગોઠવાઈ જાય અને પછી કામ શરૂ થઈ જાય. કારણ કે ચિદાભાસ તો છે જ. ચિદાભાસ છે કારણ કે પરમેશ્વર છે, અંતઃકરણમાં અભિવ્યક્ત થાય છે માટે ચિદાભાસ છે. એટલે સૂક્ષ્મ શરીર ચેતનવંતું બને, એના થકી સ્થૂળ શરીર જીવિત જણાય. અને આ રીતે વાસ્તવમાં સર્વભૂતાની ભ્રામયન એટલે બધા અહીંયા રહેલા સ્થૂળ સૂક્ષ્મ શરીર બધાને પોતપોતાની પ્રવૃત્તિમાં એને જોડનાર જે છે એ આ પરમેશ્વર છે, એ અહીંયા જ રહેલો છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશેર્જુન તિષ્ઠતિ સર્વભૂતાની ભ્રામયન, અને પ્રવૃત્તિશીલ કરવા. અને એ ન હોય તો શું, બસ તો પતી ગયું. ઇન્દ્રિય પ્રવૃત્ત થઈ શકે. હવે આ વસ્તુ વિચારવાની છે. તમે કહ્યું કે ઇન્દ્રિયને ચેતનવંતી બનાવતા તો તારે એ તો છે જ. તો એ તો કંઈ આંખમાં જોવાની ક્ષમતા નથી, નહીં કે ગોલકમાં પણ નહીં, અને આ પેલી ઇન્દ્રિયમાં પણ નહીં. શું વાત કરો, શું બોલો છો તમે? ના, હકીકત કહું છું. ઇન્દ્રિયો બનેલી છે સૂક્ષ્મ મહાભૂતોમાંથી, સ્થૂળ શરીર બનેલું છે સ્થૂળ મહાભૂતોમાંથી. ઇન્દ્રિય એટલે ચાલો સૂક્ષ્મ શરીર બન્યું સૂક્ષ્મ મહાભૂતોમાંથી, સ્થૂળ શરીર બન્યું સ્થૂળ મહાભૂતોમાંથી. બધા જડ છે. તો પછી એ કંઈ જોવાનું ને બધું કામ ન કરી શકે. કારણ કે જોવું એટલે કે આનો અનુભવ કરવો, જ્ઞાન પ્રાપ્ત કરવું બહાર રહેલા રંગરૂપનો. તો રંગરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરે છે આંખ, તો પછી આંખ ચેતનવંતી હોવી જોઈએ. અનુભવ થયો માટે ચેતન જોઈએ. જળને ક્યારે જળ કશાનો અનુભવ ન કરી શકે, પોતાનો અનુભવ ન કરી શકે, અને અન્યનો અનુભવ ના કરી શકે. એનું નામ જ જળ. એ આપણી વ્યાખ્યા છે. જળ વસ્તુ એને કહેવાય જેને પોતાની સભાનતા નથી ને અન્યની સભાનતા નથી. એટલે અત્યારે આંખને સભાનતા છે રૂપરંગના બહાર, તો પછી આંખ ચેતનવંતી હોય છે. પણ આંખ તો મહાભૂતોમાંથી બનેલી છે, તો એ તો જડ છે. તો પછી એને ચેતનતા આવી ક્યાંથી? એટલે ઓછીની, એટલે ચિદાભાસ કર્યું. સમજી ગયા? એટલે આ રીતે વાસ્તવની અંદર આંખ છે કારણ કે પેલો ચૈતન્ય પરમેશ્વર હાજર છે. છેવટે ચિદાભાસ ના બોલે, કારણ પછી છેક સુધી લઈ જવું પડે. ચૈતન્ય પરમેશ્વર હાજરને કારણે આંખ બને છે, કાન બને છે. આવું પણ અમે કોઈ દાડા આવું સાંભળ્યું નથી. તમે બહુએ સાંભળ્યું છે. કેનોપનિષદમાં આજ તો વ્યાખ્યા કરી, આત્માની કે બ્રહ્મની વ્યાખ્યા જ તો કરી. શ્રોત્રસ્ય શ્રોત્રમ, મનસો મનઃ, વાચોહ વાચમ, પ્રાણસ્ય પ્રાણ, ચક્ષુષક્ષુ. પણ એ તો આત્મા કહ્યું હતું, એને બ્રહ્મ ક્યાં કહ્યું? એને જ બ્રહ્મ કહ્યું. યશ શ્રોત્રેણ ન શૃણોતિ યેન શ્રોત્રમિદગમ શ્રુતમ તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે. સ્પષ્ટ કહી દીધું. પહેલાં કહ્યું આ શ્રોત્રનું શ્રોત્ર, અને અહીંયા પેલો રહેલો આત્મા છે. પછી કહ્યું જેને કારણે શ્રોત્ર સાંભળે છે, પણ શ્રોત્ર જેને ન સાંભળી શકે એ આત્મા બ્રહ્મ છે. તદેવ બ્રહ્મ ત્વમ વિદ્ધિ, મેયું નો, તમે જાણો. ત્વમ વિદ્ધિ, તમે અહીંયા રહેલો જે આત્મા, અહીંયા ચૈતન્ય રહેલો છે એને જ બ્રહ્મ જાણો. આ સ્વામીજી વ્યષ્ટિના સ્તરે તમે કહ્યું કે કૂટસ્થ સાક્ષી અને સમષ્ટિના સ્તરે એ બ્રહ્મ, બંને જુદી જુદી વસ્તુઓ. ના 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 ના. સાક્ષી ચૈતન્ય છે જેનું કોઈ રૂપ નથી, રંગ નથી, શબ્દ નથી. એ જ વાસ્તવમાં બ્રહ્મ છે, અનંત છે, અનંત છે. પ્રાણસ્ય પ્રાણ વગેરે વગેરે. એટલે મતલબ કે સર્વ એના કારણે પ્રવૃત્તિશીલ બન્યા છે. ભ્રામયન ભૂતાની. હવે ભૂતાની અહીંયા શું કરશું? ભ્રામયન સર્વભૂતાની એટલે બધાને.
આપણે આમ ગણો સ્થૂળ સૂક્ષ્મ શરીર જે છે, જે જડ છે, એમને આ રીતે જાણે પ્રવૃત્તિશીલ કરે છે. અને કેવી રીતે કરે છે પ્રવૃત્તિશીલ? તો કહે છે યંત્રારૂઢાની માયા. બોલો, માયા યંત્રારૂઢાની. અને અહીંયા આપણે મૂકવાનું ઈવ, જાણે કે બધાને આ રીતે જાણે કે એટલે કે શું? પણ જાણે કે એટલે શું? એટલે પેલું આપણે કહીએ છીએ ને, પેલી કઠપૂતળીઓ હોય છે ને, કઠપૂતળ પપેટ શોની અંદર કઠપૂતળીઓ કેવી આમ જાણે બધી પેલી દોરી સંચાર ઉપરથી થતો હોય, પેલી કઠપૂતળીઓ કેવી નાચે, એવી રીતે અહીંયા બધા નાચે છે. બધી ઇન્દ્રિયો ને મન ને પ્રાણ પોતપોતાનું કામ કરે છે, અને શરીરે આ રીતે બધી ચેષ્ટાઓ કરે છે. એટલે આ બધું અહીંયા નાચી રહ્યું છે, કારણ કે પેલો પાછળ દોરી સંચાર કરનાર પેલો ચૈતન્ય ઈશ્વર, સાક્ષી ચૈતન્ય બેઠેલો છે. એટલે આપણે બધા પપેટ, આપણે બધી કઠપૂતળીઓ છે. આની પરમેશ્વરને કારણે આપણે કઠપૂતળીની જેમ ડાન્સ કર્યા કરીએ છીએ. આવું જ લાગે ને આપણને તો હવે, કારણ કે આ બોલે છે એ રીતે ભ્રામયન બધાને ભ્રમિત કરે છે, અર્થાત બધાને પ્રવૃત્તિશીલ બનાવે છે. એટલે જાણે કે આખો દોરી સંચાર એના હાથમાં છે એવું અમને તો હવે લાગી રહ્યું છે. એનીવે, એટલે આ તો એક્ઝામ્પલ લેવાનું છે. આ રીતે જેમ રોબોટ કામ કરતા હોય છે, અને પછી કાં તો પેલી આપણે ખબર પેલી પહેલાં, હવે તો આવા નહીં મળતા હોય રમકડા, નહીં તો પહેલાં છે પેલી મળતી હતી ઢીંગલા ઢીંગલીઓ, કે તમે ચાવી ભરો ને એટલે ચાવી ભરો એટલે શરૂ થઈ જાય. એ અવાજે કરે, નાચે, દોડે, આજુબાજુ બધું કરે. એવી રીતે આપણે આમ ચારે બાજુ ફરીએ છીએ અને આ બધું કરીએ છીએ. જાત જાતની પ્રવૃત્તિ ચાલે છે આ બધી ઇન્દ્રિયોના સ્તરે, પ્રાણના સ્તરે, બધે અંતઃકરણની, અને શરીર એને સાથે ચેષ્ટાઓ પણ એની સાથે કરી રહ્યું છે, કારણ કે આ જીવન છે. અને તમે કહું કે એના માટે જવાબદાર ઈશ્વર છે, તે આપણે તો જાણે કઠપૂતળી જ થઈ ગયા, આના જેવી આવી ડોલ જેવું થઈ ગયા. એની એટલે તો પછી આવું જો તમે સહેજ હા પાડો અમે આ બોલ્યા એનામાં, તો અમારે તમને એક મોટો પ્રશ્ન કરવો છે. શું પ્રશ્ન કરવો છે? જો આવી સ્થિતિ હોય ને, તો પછી એનો અર્થ એવો થયો કે આપણે પપેટ જ હોઈએ, કઠપૂતળી જ હોઈએ, તો પછી 101% આપણા થકી જે પણ થાય છે, સારું કે ખરાબ, જવાબદાર તો એ જ થયો. કારણ કે એ જ નચાવે છે. ચાવી ભરનારો તો એ જ છે ને. આપણે નાચનારા છીએ, આપણે પૂતળી છીએ, અને આમાં ચાવી ભરનારો તો એ જ છે. એ ચાવી ન ભરે તો આપણે કશું કરી જ ન શકીએ. તમે કહ્યું કે આ બધું પ્રવૃત્તિશીલ છે, જે પોતપોતાની પ્રવૃત્તિ, સારી ખરાબ જે પણ પ્રવૃત્તિ કરતા હોઈએ, એની પાછળ આ વસ્તુ છેવટે તો આ પરમેશ્વર જે હૃદયમાં બેઠેલો છે ચૈતન્ય, એના કારણે થાય છે. તો એનો અર્થ એવો થયો કે બધી પ્રવૃત્તિ એ જ કરાવે છે, સારી ખરાબ બધી. તો એનો હું જવાબદાર છું જ નહીં હવે તો, એવો જ થઈ ગયો. એટલે આ તો તમે જે રીતે બધી વર્ણન કરો છો એ રીતે તો જાણે આપણે કઠપૂતળીઓ હોય એવું લાગે છે. એટલે વાસ્તવમાં પછી પાછું આપણે બદલવું પડશે ને. બદલવું નથી, એટલે સચ એમાં સુધારો કરવો પડે એવું છે. 11મા અધ્યાયમાં આપણે જો કંઈક જોયું તો હોય, તો બહુ સમય થયો તો યાદ ન જ રહે. નિમિત્ત માત્ર ભવ સવ્યસાચી, હે સવ્યસાચી. અર્જુનને ભગવાન નામ આપે સવ્યસાચી. નિમિત્ત માત્ર ભવ એટલે તું જાણે નિમિત્ત બન. મેં બધાને હણી જ નાખેલા છે, આમ ને તેમને, તું માત્ર નિમિત્ત બન. એટલે આપણને થાય કે જે આપણે કર્મ કરીએ છીએ એની પાછળ વાસ્તવમાં પરમેશ્વર જવાબદાર હોય તો એને સજા કરો. પરમેશ્વરને સજા કરો. મારાથી ખરાબ કામ થયું કરી મને સજા કેમ કરો છો? કારણ કે મેં જે પણ ખરાબ કામ કર્યું એની પાછળ જે મેં ઇન્દ્રિયોનો ઉપયોગ કર્યો, શરીરનો ઉપયોગ કર્યો, કે મારા અંતઃકરણમાં એવો ખરાબ વિચાર આવ્યો, બધું આ પ્રવૃત્તિશીલ બન્યું તો ચૈતન્યને કારણે જ. પરમેશ્વરને કારણે તમે કહો છો સાક્ષી ચૈતન્ય બેઠો છે હૃદયમાં, છેવટે એના થકી આ બધા ચેતનવંતા બન્યા, ચિદાભાસથી યુક્ત થયા, ચેતનવંતા બન્યા. એટલે તો પછી એને જ જવાબદાર ગણવો જોઈએ. ના, કેમ ના? કેમ ના? કારણ કે ભાઈ તું મનુષ્ય છો માટે ના. કારણ કે મનુષ્યને ભગવાને પેલી ફ્રી વિલ આપી છે. ફ્રી વિલ, પસંદગીની ક્ષમતા આપી છે. અને માટે એ પસંદગીની તને ક્ષમતા આપી હોય તો બ્રેક મારવાની જવાબદારી તારી છે. હું તો સામાન્ય કારણ છું, બધાને પ્રવૃત્તિશીલ કરું, તારી ફ્રી વિલને એક્ટિવેટ કરું, અને પછી એ ફ્રી વિલને અંતર્ગત મેં પાછું તને જવાબદારી તારી એટલા માટે વધી જાય છે કે એ ફ્રી વિલ જ્યાં આપી છે મેં તને તારી બુદ્ધિમાં, ત્યાં જ પાછળ લિસ્ટ આપ્યું છે મેં તને, કે તારી પસંદગી કેવી હોવી જોઈએ. એ લિસ્ટ આપી દીધું તને. એ કશાને તું જોતો નથી તો અને પછી તું મને જવાબદાર ઠેરવું એ ન ચાલે.
કારણ કે મેં પ્રવૃત્તિશીલ કર્યું, પણ કેવી પ્રવૃત્તિ કરવી એની પસંદગી કરવાની ક્ષમતા મેં તને આપી છે. મનુષ્યને આપેલી ફ્રીવિલ જે છે, પસંદગીની ક્ષમતા જ બતાવે છે કે એની જવાબદારી છે. પ્રવૃત્તિશીલ કરવું એ ભગવાનની જવાબદારી છે. પ્રધાન પ્રવૃત્તિશીલ કર્યા બરાબર છે, પણ કેવી પ્રવૃત્તિ કરવી એ તો પાછું. અને માટે સિંહ મારી નાખે આખી એની જિંદગીમાં 30, 40, 50 પ્રાણીઓને, તો એ મરણ પછી એને કશું એને પાપને અનુરૂપ કશું ન મળે, અથવા એને જીવન દરમિયાન કોઈ પાપને અનુરૂપ એને કોઈ સજા થવી જોઈએ. કોઈ શાસ્ત્રમાં આવું નથી. પણ મનુષ્ય આવી તો 15-20ને મારી નાખે, અરે એકને મારી નાખે તો ઘણી મોટી સજા. એટલે બધું પ્રવૃત્તિશીલ કરવું મારી જવાબદારી છે. શું પ્રવૃત્તિ કરવું એ મનુષ્યને મેં એના માટે એને પાછી પેલી પસંદગીની ક્ષમતા આપી, અને શું પસંદ કરવું એ પણ પાછું લિસ્ટ આપ્યું. ધર્મને અંતર્ગત પસંદગી કરવી એ પણ પાછું કહ્યું. અને છતાંય પછી તું મારા પર દોષ નાખો, તો ખોટી જ વસ્તુ છે. એ લોકો આ ઉદાહરણ આપે કે જેવી રીતે કારની અંદર પેટ્રોલ વગેરે જે છે, એ પેટ્રોલને કારણે કારને શક્તિ પ્રાપ્ત થાય અને એને કારણે કાર દોડે ડેફિનેટલી. પણ કઈ દિશામાં દોડાવવી એ તો પેલા ડ્રાઈવરના હાથમાં છે. એ તો ડ્રાઈવરના હાથમાં જ છે. કારને શક્તિ પ્રદાન કરવી, દોડાવવાની શક્તિ આપવી, એ ડ્રાઈવરનું કામ નથી. એ તો પેલા પેટ્રોલથી થશે. નહીં તો ડ્રાઈવરે સોરી કહેવું પડે કે પેટ્રોલ ના હોય તો નહીં દોડે, અર્થાત એના હાથમાં નથી. પણ પેટ્રોલ દ્વારા કારને દોડવાની શક્તિ જે પ્રાપ્ત થઈ, પછી કઈ દિશામાં જવું એ તો ડ્રાઈવરે જ નક્કી કરવાનું છે. એમાં ભગવાન કશું ન કરી શકે. અને માટે વાસ્તવની અંદર એટલે ઈશ્વર જે છે એ કંઈ ડ્રાઈવર નથી. ઈશ્વર તો આ બધી વસ્તુઓને શક્તિ પ્રદાન કરનાર, પ્રવૃત્તિશીલ બનાવનાર છે, બધાને જીવિત કરનાર છે. અને પછી એ પ્રવૃત્તિ કઈ કરવી, સારા કર્મ કરવા, ખરાબ કર્મ કરવા, એ ભગવાન નક્કી ન કરે. એ તો પછી વ્યક્તિએ પોતાને આપેલી છે પેલી અંદર પસંદગી, અને બીજી બાજુ મૂક્યું છે શેનું પસંદગી, એ બંને વસ્તુ મૂકી છે. ધર્મ અંદર મૂક્યો નથી. ધર્મનું લિસ્ટ અમારામાં છે નહીં. તમારામાં છે તો હશે, અમારામાં નથી. છે જ. તરત અવાજ આવે છે અંદરથી, જુઠ્ઠું બોલો તરત આ ખોટું થયું. દબાઈ દઈએ જુદી વસ્તુ છે. ધર્મનું મૂલ્ય છે જ. જેનું મૂલ્ય હોય એ જે આપણે અન્ય પાસે ઈચ્છતા હોય એ વસ્તુ અંદર રહેલી જ છે ને. મૂલ્ય લઈને જ જન્મેલા છે. અને આપણને ખબર છે કે આ કરવું જોઈએ, પણ પસંદગી છતાં ઉલટી કરતા હોઈએ છે, એ જુદી વસ્તુ છે. અધર્મની પસંદગી કરીએ રાગ દ્વેષના આધારે, પણ એ જવાબદારી છે. અને માટે મનુષ્યની સજા થાય છે જ, થાય જ. એ કર્મનો નિયમ જ છે. નહીં તો બધું એના થકી જ પ્રવૃત્તિશીલ થતું હોય તો મને શાના માટે સજા થાય? મનુષ્યને સજા થાય છે. કર્મયોની જ કહેવામાં આવે છે. જે કર્મ કરો એની જવાબદારી મનુષ્યની છે. કયા કરવા? કર્મનો નિયમ અફળ છે. અવશ્યંભાવી ભાવાનામ પ્રતિકારો ભવેદ યદિ તદા દુઃખૈના લિપેરણ્ય નલરામ યુધિષ્ઠિરાહ. અવશ્યંભાવી ભાવાનામ, અવશ્ય ફળ મળશે. ભલે તું મનુષ્યને છોડી દઉં 50, 60, 70 વર્ષ, કંઈ વાંધો નહીં. મનુષ્ય શરીર છૂટી જાય તેથી શું? એ સૂક્ષ્મ શરીર ચિદાભાસ સહિતનું જેને જીવ કહીએ છીએ, એ તો મરવાનું છે જ નહીં. એની યાત્રા ચાલુ જ છે. અને માટે મનુષ્ય શરીરમાં રહીને તે જે કર્મો કર્યા છે, એ બધા કર્મો સંચિત રૂપે કારણ શરીરમાં હાજર જ છે. સૂક્ષ્મ શરીર હાજર હોય તો કારણ શરીર હાજર જ છે. કાર્ય હોય અને કારણ ના હોય તો બનવાનું જ નથી. ઘડો છે સમજ, પણ માટી નાશ પામી ગઈ, ક્યાં બાત હે? કારણ શરીર સહિત એટલે બધું જે સંચિતમાં છે. વાસનાઓ જીવન દરમિયાન પ્રાપ્ત કરી, બધા કર્મો પ્રાપ્ત કરે, બધું સંચિતમાં છે. તેને જ કારણ શરીર કહેવાય. અને અજ્ઞાન ઓફકોર્સ એ તો જાણે છે જ. એટલે સૂક્ષ્મ શરીર જાય એમ કહી તો હું કારણ શરીર નથી બોલતો, કારણ કે કારણ શરીર આપણે આવી રીતે પેલું મેનિફેસ્ટ દશામાં જોતા નથી, પણ હોય જ ને. કાર્ય હાજર હોય તો કારણ તો હોય જ ને. એ તો જ્ઞાનીના કિસ્સામાં કારણ શરીર જર્જરિત થઈ ગયું જીવન દરમિયાન જ. આગામી ન રહ્યા ને અજ્ઞાન જતું રહ્યું ને, અને સંચિત બળી ગયા માટે જર્જરિત થઈ ગયું. જર્જરિત થયેલું કારણ શરીર પછી એ પ્રારબ્ધ પૂરું થયા પછી એ પણ જતું રહ્યું. જતું રહ્યું એટલે ક્યાં ગયું? તમે જ કહેતા હતા કશું નાશ પામતું નથી. હા તો પણ હું ક્યાં કહું છું નાશ પામે છે? તો ભાઈ ગયું ક્યાં? કારણ શરીર જાય ક્યાં એ મને કહો. આવું જર્જરિત કારણ શરીર જાય ક્યાં?
કારણ પ્રપંચમાં જ જાય ને, માયા. એટલે વાસ્તવમાં એના કર્મો તમે કહો છો નાશ ના પામે, તો પછી એના સંચિત બળીગું કરીને તમે અમને તો નાશ પામી ગયું. કશું નાશ ના પામે, એ સમષ્ટિ કર્મોમાં જતા રહે. સમષ્ટિ કર્મોનું સ્થાન માયા છે, જેના થકી તો જગત આવે છે, જીવોના સમષ્ટિ કર્મમાંથી. એની વે એટલે સૂક્ષ્મ આ બધો સૂક્ષ્મ મળી ગયા. ને એટલે કહું તસૈવ પ્રાણાહ પ્રવિલિયંતે, એના પ્રાણ અહીંયા જ, એની ઇન્દ્રિયો એટલે એનું સૂક્ષ્મ શરીર અને કારણ શરીર બધું અહીંયા જ લઈ પામી ગયું, પતી ગયું. ક્યાંય ઉર્ધ્વગમન કે અધોગમન કશું કરવાનું રહ્યું જ નહીં. જન્મ મરણ વગેરે વિદેહ મુક્તિમાં કહ્યું આવું. એની વે એટલે ભગવાન જે છે, હું જે કંઈ પ્રવૃત્તિ કરું એની પાછળ ભગવાન સામાન્ય કારણ અને મારી પસંદગી એ વિશેષ કારણ છે. અને માટે વાસ્તવની અંદર ભગવાન એટલામાં એટલે ભગવાનને જવાબદાર ન ઠેરવશો. કઠપૂતળી પોતાની જાતને ન માનશો. પસંદગી આપેલી છે કઠપૂતળી, તો એને જ કહેવાય જેમને પસંદગી જ નથી, એ કઠપૂતળી કહેવાય. જ્યારે આપણે તો પસંદગી છે, એટલે આપણે ખાલી દોરી સંચારથી અમુક જ વસ્તુ ચાલે આપણામાં એવું નથી. આપણે દોરીઓથી બંધાયેલા નથી. આપણે શું કરવું એ આપણે જ નક્કી કરીએ છીએ. એવું તો ભગવાને બહુ બરાડા પાડ્યા છે. અને આ મૂળ કહ્યું ને આ કહ્યું ને તે કહ્યું ને આ જ્ઞાન પ્રાપ્ત નહીં કરનારાનું જીવન વ્યર્થ છે, ઉપનિષદ કહે ને બધું. એ તો બોલે, શાસ્ત્ર તો બોલે. હા, આપણે જે કરવું એ જ કરીએ છીએ. એ બતાવે છે કે ઈશ્વરની ઈચ્છા જે છે એને આપણે કંઈ અનુસરતા હોઈએ એવો કોઈ આપણે ઓબ્લિગેશન લેતા નથી ભગવાનનું. કે ભગવાને શરીર આપ્યું આ બધું, તેથી શું, સો વોટ, મારે જે કરવું એ કરું. બતાવે છે કે તમે ઈશ્વરના હાથમાં કઠપૂતળી નથી, બિકોઝ ઓફ ફ્રી વિલ, પસંદગી છે. બહુ જવાબદારી બની જાય. જ્યાં પણ સ્વતંત્રતા આપવામાં આવે ત્યાં જવાબદારી વધી જાય. આવું જ છે. પસંદગીની ક્ષમતા, સ્વતંત્રતા, બહુ મોટી જવાબદારી. અને જવાબદારી કઈ રીતે હેન્ડલ કરવી એના માટે ધર્મશાસ્ત્ર આપ્યું છે જ અંદર, પણ છતાંય બહારે કહ્યું શાસ્ત્રમાં, આમ કર, આમ ન કર, આમ કર, આમ ન કર, આમ કર, આમ ન કર. કારણ કે શાસ્ત્રને ખબર છે કે રાગદ્વેષને અનુરૂપ જે કરવું જોઈએ એ નહીં કરે, જુદું કરશે. શાસ્ત્રને ખબર છે. ધર્મશાસ્ત્ર ઈશ્વરની વાણી છે. માટે ઈશ્વરની વાણી એટલે ભગવાન જે કહે એને અનુરૂપ આપણે કરીએ એવો કોઈ નિયમ નથી, એને કરતાય નથી. માટે આપણે કઠપૂતળી નથી. માયા, ભગવાન કેવી રીતે આ બધાને ભ્રમિત કરે છે, અર્થાત બધાને કેવી રીતે પ્રવૃત્તિશીલ બનાવે છે, પોતાની માયા શક્તિ દ્વારા. એટલે ઈશ્વર બ્રહ્મરૂપે તો ખરેખર કશું શરીરે ના સર્જી શકે ને કશું ના સર્જી શકે. ઈશ્વર છે, બ્રહ્મ છે. બ્રહ્મમાંથી આ બધું આવ્યું એટલે પછી હવે માયા બોલવું જ પડે એવું છે, બીજું કોઈ છૂટકો જ નથી. એટલે વાસ્તવની અંદર એ માયા થકી જ બધાને આ રીતે જાણે કે ચિદાભાસ થકી, માધ્યમ થકી શરીરો પહેલાં ઉત્પન્ન થાય, પછી અભિવ્યક્ત થાય ચિદાભાસ, અને કારણ બધા ચેતનવંતા બને ને પ્રવૃત્તિ થાય. અને માટે પરમેશ્વર માયા, પોતાની માયા શક્તિ થકી આ બધું કરે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.